જય મામાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી મૂલિશા તાલાવડિયા ધોરણ 9 ગણિત વિષય શિક્ષિકા. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયમાં આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એના વિશે છે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે બધી સંખ્યાઓ વિશે માહિતી મેળવી. એકવાર ફરીથી જોઈએ આપણે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય છે? નેચરલ નંબર્સ. તો કે એના જથ્થાને એના સમૂહને પ્રાકૃતિક સંખ્યા કેપિટલ N વડે દર્શાવાય છે. બરોબર? એમાં કોનો સમાવેશ થાય છે? તો 1 થી લઈને 1 2 3 4 આવા ધન પૂર્ણાંકોનો છે એ સમાવેશ થાય છે. જો આમાં 0 નથી, 1 થી લઈને ધન પૂર્ણાંકોનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. પછી જોઈએ તો આપણે પૂર્ણ સંખ્યાઓ વોલ નંબર્સ, ઇંગ્લિશમાં શું કહેવાય છે? વોલ નંબર્સ. એના સમૂહને એના જથ્થાને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે W વડે, કેપિટલ W વડે છે એ દર્શાવવામાં આવે છે. એ કેવી છે? તો અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓ એ અસંખ્ય છે, પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે. એમાં કોનો સમાવેશ થાય છે? તો કે 0 થી લઈને બધી ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. યાદ રાખજો, ધન પૂર્ણાંક બોલું છું. પૂર્ણાંક એટલે કે પૂર્ણ સંખ્યા, કે પોઈન્ટ વાળી સંખ્યા ચાલે નહીં. 0 1 2 3 આ બધી ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી, પૂર્ણ સંખ્યાઓમાં 0 એડ કરી દઈએ આપણે. પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરી દઈએ તો પૂર્ણ સંખ્યાઓ છે એ આપણે મળે છે. પછી વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ વિશે. ઇન્ટીજર નંબર્સ, ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ટીજર નંબર્સ. એના જથ્થાને, પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને એના વડે દર્શાવવામાં આવે છે તો કે Z વડે છે એ દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓ પણ કેટલી છે? તો કે અસંખ્ય છે. એમાં કોનો સમાવેશ થાય છે? તો કે માઈનસમાં અનંતથી લઈને -2 -1 0 1 2 આમ અનંત સુધીની છે સંખ્યાઓ છે એનો પૂર્ણાંક સંખ્યાઓમાં છે એ સમાવેશ થાય છે. ઇન શોર્ટ આપણે કહીએ કે 0 ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ છે એ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે. પછી વાત કરીએ સમય સંખ્યા. તો કે જેને p ના છેદના q ના સ્વરૂપમાં દર્શાવી શકાય એવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહે છે? સમય સંખ્યાઓ. જ્યાં q હંમેશા કેવો હોવો જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક. p અને q બંને પૂર્ણાંક જ હોય તો q હંમેશા કેવો હોવો જોઈએ? શૂન્યેતર પૂર્ણાંક. શૂન્ય q ની સ્થાને કોઈ દિવસ હોવો જોઈએ નહીં. તો આ બધી સંખ્યાઓને શું કહેવાય છે? તો સમય સંખ્યાઓ. હવે વાત કરીએ અસમય સંખ્યાઓની. તો કે જેને p ના છેદમાં p પૂર્ણાંક અને q પૂર્ણાંક એના p ના છેદમાં q ના સ્વરૂપમાં જેને દર્શાવી શકાય નહીં એને શું કહેવાય છે? અસમય સંખ્યાઓ. અને વાસ્તવિક સંખ્યાઓ. તો આ બધી જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય છે? તો કે વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. અહીંયા સુધી આપણે વાત કરી ગયા. હવે આપણે વાત કરીએ કે ઉદાહરણ પહેલું. ઉદાહરણ પહેલા વિશે વાત કરવાની છે. તો કે ઉદાહરણ પહેલામાં તમને 3 વિધાનો આપેલા છે. એ સત્ય છે કે અસત્ય એ તમારે કહેવાનું છે. તો પહેલું વિધાન જોઈએ આપણે. શું કીધું છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આવો પ્રશ્ન તમને પૂછેલો છે. તો આ વિધાન સત્ય છે કે અસત્ય? ફરીથી રિપીટ કરું છું. પ્રશ્ન શું પૂછ્યો છે? કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. શું આવશે? તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે આ 0 છે, બરાબર? આ 1 2 3 તો બરાબર છે કે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે, પણ 0 એવી એક સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. તો મતલબ ઉદાહરણ પહેલામાં જે પહેલું વિધાન છે કેવું છે? તો કે વિધાન અસત્ય છે. અસત્ય છે. કારણ શું લખશો તમે? આ વિધાન અસત્ય છે. કારણ શું છે? તો કે 0 એક એવો પૂર્ણાંક છે જે પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતું નથી. એટલે પેલું વિધાન કેવું છે? અસત્ય. કારણ કે પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. બીજું વિધાન જોઈએ કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. શું કીધું છે? કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. બીજો પ્રશ્ન એવો છે, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે? તો કે હા. આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે તો વિધાન સત્ય શું કરવા માટે છે? તો લખી લઈએ આપણે કે આ વિધાન કેવું છે? સત્ય છે. આ દરેક પૂર્ણાંક છે, બરાબર? ઈ સમય સંખ્યા છે કે નહીં? તો એના વિશે આપણે વાત કરીએ. સમય સંખ્યા કોને કહેવાશે? કે જેને તમે p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકો એને શું કહેવાય છે? સમય સંખ્યા. તો આમાંથી પૂર્ણાંકમાં તમે કોઈ પણ પૂર્ણાંક લઈ લો,
સંખ્યાઓમાં સમાવેશ થાય છે. તો આ વિધાન કેવું છે કે આ વિધાન છે એ સત્ય છે. અને આ પછી વાત કરીએ આપણે તો કે ત્રીજું વિધાન શું કીધું છે ત્રીજા વિધાનમાં તમને તો ત્રીજા વિધાનમાં એવું કંઈક કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ દરેક સમય સંખ્યા છે ઈ શું પૂર્ણાંક છે વિચારો જોઈએ શું વાત કરેલી છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો આ વિધાન કેવું છે અસત્ય. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી. કારણ જોઈએ આપણે શા માટે પેલા લખી નાખી વિધાન કેવું છે અસત્ય છે. કારણ કે જો દરેક સમય સંખ્યા છે બરાબર એ પૂર્ણાંક નથી જોવાની. કારણ તમે 1/5 લેશો બરાબર તો આ સમય સંખ્યા છે એ શું પૂર્ણાંક છે નથી. ક્યારેક એવું બનશે તમે 4/2 લીધા બરાબર તો આ 2 દુ 4 છે તૂટી ગયા તો તમને શું મળ્યું 2. તો આ સમય સંખ્યા તમને કેવી મળી તો પૂર્ણાંક સ્વરૂપમાં મળી. પણ દર વખતે છે એવું બનવાનું નથી. તમે 1/5 લ્યો 2/3 લ્યો 7/8 લ્યો આવી બધી સંખ્યા તમે લેશો બરાબર -2/5 લ્યો આવી બધી સંખ્યાઓ લેશો આ સમય સંખ્યાઓ આ બધાનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. પણ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ એમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન શું છે તમને કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. આ વિધાન કેવું છે અસત્ય. કારણ કે દરેક સમય સંખ્યાઓ છે એનો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. એકવાર ત્રણેય ફરીથી જોઈ જોઈએ આપણે પહેલામાં શું પૂછ્યું હતું આપણે કે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો ના વિધાન કેવું છે અસત્ય. કારણ કે 0 છે એ પૂર્ણ સંખ્યામાં છે પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યામાં છે નહીં. બીજો પ્રશ્ન દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો કે હા દરેક પૂર્ણાંક છે એ સમય સંખ્યા છે. કારણ કે પૂર્ણાંકની બધી સંખ્યાને આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં એટલે કે p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. ત્રીજી વાત કરીએ આપણે શું છે તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો વિધાન કેવું છે અસત્ય. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે નહીં. દરેક સમય સંખ્યા છે એ પૂર્ણાંક નથી. કારણ કે અમુક સંખ્યા એવી તમને મળે છે જે સમય સંખ્યા હોય છે પણ જેનો પૂર્ણાંક સંખ્યાઓમાં છે એ સમાવેશ થતો નથી. આ જોયું આપણે ઉદાહરણ 1. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 નો દાખલો ચોથો જોઈએ આપણે. તેનો એટલે સ્વાધ્યાય 1.1 દાખલો ચોથો. એમાં આ જ પ્રકારના છે તમને પ્રશ્ન પૂછ્યા. જો તો શું કીધું છે સ્વાધ્યાય 1.1 દાખલો ચોથો. વિધાન સત્ય છે કે નહીં એનું કારણ આપવાનું છે. તો પહેલો પ્રશ્ન શું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો તમને દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રશ્ન સમજાવવાનો શું કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે હા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. તેથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પહેલા આન્સર શું આવશે આ વિધાન કેવું છે સત્ય છે. કારણ શું છે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ શું છે તો પૂર્ણ સંખ્યા છે. બીજું જોઈએ આપણે. બીજો પ્રશ્ન શું પૂછ્યો તમને દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો શું આવશે આ વિધાન કેવું છે અસત્ય છે. જો તો આ બધા જ પૂર્ણાંકો પૂર્ણ સંખ્યામાં આવે છે તો કે ના આ માઈનસ વાળી જે બધી સંખ્યા છે -1 -2 -5 આ બધી સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થતો નથી. તેથી દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ નથી. શું આવશે આ વિધાન અસત્ય છે. અસત્ય છે. કારણ શું છે કે બધા જ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ છે એ પૂર્ણ સંખ્યાઓમાં થતો નથી. જેમ કે માઈનસ ઉદાહરણ લખો તમે તો -3 -4 -1 આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે પરંતુ તેનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. તેથી વિધાન કેવું છે અસત્ય છે. ત્રીજા વિશે વાત કરીએ. ત્રીજું શું પૂછ્યું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ દરેક સમય સંખ્યા છે એ શું પૂર્ણ સંખ્યાઓ છે તો કે ના દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ છે નહીં. આ વિધાન કેવું છે અસત્ય છે. કારણ શું આપશો તમે પેલા તો લખી લઈએ આ વિધાન અસત્ય છે. કારણ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી હોવાની. આપણે
બધી સમય સંખ્યાઓ છે પણ એ પૂર્ણ સંખ્યાઓ છે નહીં. તેથી આ વિધાન કેવું છે? અસત્ય છે. પેલું વિધાન શું મળ્યું આપણે? સત્ય મળ્યું. કારણ શું હતું? તેમને શું પૂછ્યું હતું? પ્રાકૃતિક સંખ્યા ઈ પૂર્ણ સંખ્યા છે એટલે વિધાન સત્ય છે. બીજી વાત કરીએ, વિધાન અસત્ય બન્યું. કારણ શું હતું? તો કે પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા છે, ઈ પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. ત્રીજી વાત કરીએ આપણે તો શું પૂછ્યું હતું? તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો ના, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ છે નહીં. હવે આપણે દાખલો પહેલો જોઈએ. 1.1 નો દાખલો પહેલો જોઈએ. તો કે દાખલા પહેલામાં શું કીધું તમને? 1.1 નો દાખલો પહેલો ની રકમ વાંચી આપણે. તો કે રકમમાં એવું કીધું તમને કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? પ્રશ્ન તમને એવો પૂછ્યો છે. તો કે શું શૂન્ય એક સમય સંખ્યા છે? આ શૂન્ય છે બરોબર, એનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. એને તમે p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકો. તો કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. આપણે એની વાત કરેલી હતી કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે કે પૂર્ણ સંખ્યાઓ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એને આપણે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. તો 0 ને તમે સમય સંખ્યાના સ્વરૂપમાં 0 ના છેદમાં 1 આ રીતે દર્શાવી શકો છો. તો શું લખશો? તો કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે અથવા તો શૂન્યનો સમય સંખ્યામાં સમાવેશ થાય છે. તો આગળ વાત કરીએ. હજી એક પ્રશ્ન પૂછ્યો. શું કીધું છે તમને? પછી આગળ એવું કંઈક કીધું છે કે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો? p પૂર્ણાંક હોય અને q છે ઈ શૂન્યેતર પૂર્ણાંક. કેમ કે આ તો સમય સંખ્યાની મેઈન શરત છે. p પૂર્ણાંક હોય અને q હંમેશા કેવો પૂર્ણાંક હોય? શૂન્યેતર પૂર્ણાંક. એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક હોય એના સ્વરૂપમાં શું તમે એને દર્શાવી શકો? તો કે હા, એના ઘણા ઉદાહરણ છે. ઉદાહરણ લઈએ આપણે. તો કે ઉદાહરણ આપણે લઈએ તો 0 ના છેદમાં 5, 0 ના છેદમાં 8, 0 ના છેદમાં 13. આ બધા ઉદાહરણ કેના છે? તો જેમાં p છે એ કેવો છે? પૂર્ણાંક છે અને q હંમેશા કેવો છે? તો શૂન્યેતર પૂર્ણાંક. તો 0 અને છે એ અલગ અલગ રીતે છે એ આપણે p પૂર્ણાંક અને q છે એ શૂન્યેતર પૂર્ણાંકના સ્વરૂપમાં છે એ દર્શાવી શકીએ છીએ. ઉદાહરણ દાખલા પહેલામાં શું જોયું આપણે? પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? તો કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય છે એ સમય સંખ્યા છે. અને બીજું જોઈએ આપણે. બીજો પ્રશ્ન શું હતો? ઉદાહરણ આપ્યું તમને પૂછ્યું હતું કે શું તમે શૂન્યને p ના છેદમાં q ના સ્વરૂપમાં દર્શાવી શકો? તો કે શૂન્યને p ના છેદમાં q ના સ્વરૂપમાં છે એ દર્શાવી શકાય છે. હવે આપણે વાત કરીએ ઉદાહરણ 2 વિશે. ઉદાહરણ 2 માં શું કીધું? જો તો તમે ઉદાહરણ આપણે એક સરખા પેટર્નના દાખલા છે ઈ એક સાથે કરીશું. ઉદાહરણ 2 માં વાત કરીએ આપણે. તો કે ઉદાહરણ 2 શું કીધું છે તમને? ઉદાહરણ 2 માં 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે. કોના કોના વચ્ચેની? તો કે 1 અને આ 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે. હવે 1 અને 2 વચ્ચે ઘણી બધી સમય સંખ્યાઓ આવેલી છે. એમાંથી તમારે કોઈ પણ 5 સમય સંખ્યા છે એ શોધવાની છે. આપણે શું કરશું? 1 અને 2 બંને વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની કીધી છે. તો 5 વત્તા 1 કેટલા હશે? 6. તો આપણે બંનેને 6 વડે ગુણીશું અને 6 વડે ભાગીશું. તો 6 એકા 6, 6 ના છેદમાં 6 અને 2 ગુણ્યા 6 ના છેદમાં 6 એટલે 6 દુને 12 ના છેદમાં 6. જો આપણે રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. 6 વડે ગુણ્યા અને 6 વડે ભાગ્યા, 6 6 કેન્સલ કરી નાખી તો રકમ એને જ છે. રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરેલો નથી. આપણે શું કરેલું છે? તમને 5 સમય સંખ્યા શોધવાની કીધી છે. કેટલી કીધી છે? 5. તો 5 + 1 બરાબર 6. આપણે શું કરેલું? 6 વડે ગુણ્યું અને 6 વડે ભાગ્યું. એના બદલે તમને જો 6 કીધી હોત તો શું કરત તમે? તો કે 6 + 1 બરાબર 7. તમે 7 વડે ગુણવાની અને 7 વડે ભાગવાની. જો 7 સમય સંખ્યા શોધવાની કીધી હોત તો 7 + 1 બરાબર 8. તમે કેના વડે? તો 8 વડે ગુણવાની અને 8 વડે ભાગવાની. તો હવે આપણે વાત કરીએ કેટલા વડે ગુણ્યા છે આપણે? તો કે એને આપણે છે એ 6 વડે ગુણ્યા અને 6 વડે ભાગ્યા. કે 6 ના છેદમાં 6 અને 12 ના છેદમાં 6 એના વચ્ચે આપણે કેટલી સંખ્યા મળશે આપણે? તો કે 5 સમય સંખ્યા. 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6, 11 ના છેદમાં 6 અને
12 ના છેદમાં 6 આપણે આવી રીતે સમય સંખ્યાઓ કોના કોના વચ્ચેની તો કે 6 ના છેદમાં 6 ને આપણે લખી લઈએ કે 1 તો કે 1 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 6 10 ના છેદમાં 6 11 ના છેદમાં 6 ને 12 ના છેદમાં 6 એટલે તો કે 2 તો આટલી બધી સંખ્યાઓમાંથી આપણે આથી 1 અને 2 વચ્ચેની આ જે 5 સમય સંખ્યાઓ છે એ મળેલી છે નીચે તમે તેથી કરી લખી શકો તેથી 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ નીચે મુજબ છે કઈ કઈ લખવાની કે 7 ના છેદમાં 6 8 ના છેદમાં 6 9 ના છેદમાં 6 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 તો આ છે 5 સમય સંખ્યા કોના કોના વચ્ચે આવેલી તો કે 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ છે ઈ છે આવો જ દાખલો તમને સ્વાધ્યાય 1.1 માં આપેલો છે ચલો આપણે એનો અભ્યાસ કરીએ આ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે તમને હવે આપણે એનો વિશે અભ્યાસ કરીએ કયો દાખલો છે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2 1.1 દાખલા નંબર 2 શું કીધું છે તમને તો કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધવાની છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની તમારે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ છે તમારે શોધવાની છે આપણે અગાઉ કરેલું હતું એમ જ 6 શોધવાની એટલે આપણે શું કરશું તો કે 6 1 બરાબર 7 તો આપણે 7 વડે ગુણશું અને 7 વડે ભાગીશું આ સંખ્યાને તો કે 3 ગુણ્યા 7 ના છેદમાં 7 એ 7 કરીને 21 ના છેદમાં શું ભાગને 7 અને 4 નો લઈએ તો 4 ગુણ્યા 7 ના છેદમાં 7 તો 7 ચોક 28 28 ના છેદમાં 7 શું મળ્યું આપણે શું કરેલું છે તો કે 6 સમય સંખ્યા શોધવાની કીધી હતી એટલે આપણે કેટલા વડે તો 7 વડે ગુણ્યા 6 1 7 વડે ગુણ્યા અને 7 વડે ભાગ્યા તો 7 કરીને 21 ના છેદમાં 7 અને 7 ચોક 28 ના છેદમાં 7 જો જેટલો ફેરફાર તમે અંશમાં કરો એટલો જ ફેરફાર છે એ છેદમાં કરવો પડે બરોબર તો કેટલી સંખ્યા મળી આપણે 21 ના છેદમાં 7 આ બધી લેસ દેનની નિશાની શા માટે છે કારણ કે બધી સંખ્યાના કરતા કેવી થશે મોટી 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 27 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 વળી વચ્ચેની 1 2 3 4 5 અને 6 આપણે વ્યવસ્થિત રીતે લખીએ 21 ના છેદમાં 7 એટલે શું બની ગયું તો કે 3 તો કે 22 ના છેદમાં 7 લેસ ધેન 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 27 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 એટલે શું મળી ગયું તો કે 4 નીચે તેથી કરી શું લખવાનું તેથી 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા ઓ માની સમય સંખ્યાઓ માની કેટલી સમય સંખ્યા કીધી તો કે 6 સમય સંખ્યાઓ કઈ કઈ છે તો કે 6 સમય સંખ્યાઓ 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 27 ના છેદમાં 7 આ બધી સંખ્યાઓ છે લખો આપણે હવે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓમાંની જે અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે 3 અને 4 વચ્ચે પણ એમાંની 6 સમય સંખ્યાઓ કઈ કઈ છે તો કે આ 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 આ બધી સમય સંખ્યાઓ છે એ 3 અને 4 વચ્ચે આવેલી છે એકવાર ફરીથી જોઈએ આપણે શું કર્યું તો 6 સમય સંખ્યા શોધવાની કીધી હતી ત્યારે 6 1 શું કર્યું કે 7 તો 7 વડે ગુણો અને 7 વડે ભાગી સંખ્યાને આપણે તો 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 મેળા તો એની વચ્ચેની જે આ બધી સંખ્યાઓ છે અસંખ્ય સંખ્યાઓ આવે છે એમાંની જે 6 સમય સંખ્યા આપણે શોધવાની કીધેલી હતી એ આ બધી છે હવે એના જેવો જ હજી એક દાખલો આપેલો છે જો તમને તો કે દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં આવું જ કંઈક તમને પૂછ્યું છે રકમ જુઓ તો ટેક્સ્ટબુક માંથી વ્યવસ્થિત રીતે
સંખ્યાઓ છે એ તમારે શોધવાની છે. એના જેમ જ કરશું આપણે 5 સમય સંખ્યા શોધવાની છે એટલે 5 + 1 શું થશે? 5 + 1 બરાબર 6. 5 સમય સંખ્યા શોધવાની છે એટલે 5 + 1 બરાબર 6. આપણે 6 વડે ગુણીશું અને 6 વડે ભાગીશું સંખ્યાને. તો કે 3 ગુણ્યા આમાં તો છેદ આપેલો છે તો જેટલા વડે ગુણીશું એટલા વડે ભાગીશું. 3 ગુણ્યા 6 અને 5 ગુણ્યા 6. 6 તેરી ને 18 અને 6 પંચા 30. સેમ આમાં લઈએ તો કે 4 ના છેદમાં 5. 6 વડે ગુણીશું 6 વડે ભાગીશું આપણે. 6 ચોક 24 અને 6 પંચા ને 30. 6 વડે ગુણ્યા 6 વડે ભાગ્યા. 6 તેરી ને 18 6 પંચા 30. 6 ચોક 24 અને 5 6 30. 18 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30. 18 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30. કેટલી સમય સંખ્યા લીધી છે આપણે? તો કે 5 સમય સંખ્યા લખીએ આપણે. તો કે 18 ના છેદમાં 30 એના કરતા 19 ના છેદમાં 30, 20 ના છેદમાં 30, 21 ના છેદમાં 30, 22 ના છેદમાં 30, 23 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30. તો 18 ના છેદમાં 30 થી શું છે? તો કે 3 ના છેદમાં 5. તો 3 ના છેદમાં 5. 19 ના છેદમાં જે છે એઝ ઇટ ઇઝ લખી લઈએ આપણે. 23 ના છેદમાં 30 અને 24 ના છેદમાં 30 એ શું છે? તો કે 4 ના છેદમાં 5. તો છેલ્લે આપણે તેથી કરી લખી લઈએ. તેથી 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની કેટલી? તો કે 5 સમય સંખ્યાઓ અસંખ્ય સંખ્યાઓમાંની 5 સમય સંખ્યાઓ કઈ કઈ છે? 19 ના છેદમાં 30, 20 ના છેદમાં 30, 21 ના છેદમાં 30, 22 ના છેદમાં 30 અને 23 ના છેદમાં 30 છે ઈ છે. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે ઈ અને પછીના દાખલા કરીશું. જય મા મહાદેવ. થેન્ક યુ.